આજે આપણે હે ને સત્તા પર જવાનું છે, ત્યાં દૂધ ચડાવવા જતા હોય બધા. હાલો ગાઈસ, તો તમારો ભાઈ ફાઇનલી અત્યારે આવી ગયો છે સત્તા પર, અને આવ્યા હતા જો ઓરડીમાં આવ્યા હતા ને એક ભાઈબંધ મળી ગયો, એ બ્લોગ બનાવે, જોઈ લ્યો ભાઈ. શું નામ ભાઈ તમારું? મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા હે ને ઇન્સ્ટાગ્રામ ની અંદર હે ને 18,000 ફોલોવર પૂર્ણ થઈ ગયા હતા. રામ રામ ને જય દ્વારિકાધીશ, બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ઘણા સમય પછી આજે ફરીથી વ્લોગ લઈ આવ્યો હું, અને હમણાં વ્લોગ નહોતા આવતા, પણ આજે આપણે હે ને સત્તા પર જવાનું છે, એટલે આજે ફરીથી વ્લોગ ચાલુ કરી દીધો છે. અને સત્તા પર ત્યાં મુંબઈ માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે, કારણ કે ત્યાં દૂધ ચડાવવા જતા હોય બધા. આપણે પણ આજે દૂધ ચડાવવા માટે જવાનું છે, એટલે સવારમાંથી જો એકદમ તૈયાર થઈ ગયો હું, એકદમ જોઈ લ્યો બેગી પેન્ટ ને આ જોઈ લ્યો એમ્બ્રોડરી ફૂલડાવાળો શર્ટ ને હમ એકદમ તૈયાર થઈ ગયો હું. હાલો તો હવે સત્તા પર જાઓ ને પછી તમને મળવું, અને આજના બ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે, તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. હાલો ગાઈસ, તો તમારો ભાઈ અત્યારે પૂગી ગયો 3 પાટિયા, અને જો અત્યારે બ્રેક લીધો તો આ પૂગી ગયા. હા 3 પાટિયા છે ટૂંકમાં, જો સામે બતાવું તમને. આપણે આજે છે ને સ્પ્લેન્ડર લઈને જવાનું છે, થોડો પોરો ખાતા હતા, ગાડી આખી લાંબીના થઈ ગયા હતા, એટલે તો હે ને જોઈ લ્યો ટ્રાફિક ગયો 3 પાટિયામાં. અત્યારે પબ્લિક આવ ઉપડી પડી છે, અમે બસ ને છે, તો હાલો હવે ત્યાં જાઓ પછી તમને મળવું આવે. હાલો ગાઈસ, તો તમારો ભાઈ ફાઇનલી અત્યારે આવી ગયો છે સત્તા પર, અને આવ્યા હતા જો ઓરડી માતાજીના મંદિરે, અને પબ્લિક છે ને વાત જવા દો. જો આ મંદિરે ટૂંકમાં ઓરડી વાળી માતાજીનું સત્તા પર પૂગી ગયા છે. સામે જો બધા હાથ પગને ધોઈ છે એવું છે. આપણે તો ટૂંકમાં ચડાવી દીધું હે. સામે જો મંદિર છે, મંદિર એક વખત જોઈ લ્યો, કહી દે સર તમે ચડાવી દે એવું છે ને એવું છે કહીશ. અને આપણે તો ટૂંકમાં દૂધ ચડાવી દીધું છે, અને પ્રસાદી પણ લઈ લીધી છે. અને બાકી હવે છે ને જોવાય સામે જો અહીં ખરીદીનું બધું છે, ઘણી બધી દુકાનો છે. આપણે તો હજી કંઈ લીધું નથી, જોકે આપણે લેવા જેવું છે નહીં બહુ એવું છે, અને પબ્લિક બહુ છે જોઈ લે. તો આજે વાર્તા કઈ હોય મને બહુ ખબર નથી, પબ્લિક બહુ છે. હાલો ગાઈસ, તો આપણે સત્તા પર આવ્યા હતા ને એક ભાઈબંધ મળી ગયો, એ બ્લોગ બનાવે, જોઈ લ્યો ભાઈ. શું નામ ભાઈ તમારું? મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. વાઢિયા વિનોદ નામની ચેનલ છે, યુટ્યુબમાં સર્ચ મારજો, વાઢિયા વિનોદ નામની ચેનલ છે, તેમાં તમે મને સપોર્ટ કરજો. હા, તમે શું દૂધ ચડાવવા આવ્યા હતા? તમે આ ભાઈને પણ તમે સપોર્ટ કરજો. દૂધ ચડાવવા આવ્યા હતા તમે? હા. કયું ગામ તમારું? માણાવદરથી આવ્યા ભાઈ. તો ભાઈએ કીધું એમ હે ને એને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, બીજું હું. અને એ સારા એવા વ્લોગ બનાવે એમ કહેતો હતો, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બીજું હું. ઇન્સ્ટાગ્રામમાં હમણાં કોમેડી ચાલુ કરી. હા, ઇન્સ્ટાગ્રામમાં આઈડી કહી દો, એમાં ભાઈ કરી દેજો. વાઢિયા ઠેબાભાઈ છે નામ. હા ભાઈ, ને હે ને સબસ્ક્રાઇબ ને ફોલો કરજો જલ્દી. વ્લોગ સારા બનાવે છે, મેં જોયું છે, એટલે કરી દેજો, બીજું હું. ને આપણે હવે થોડીક વારમાં નીકળી ઘર બાજુ, પછી તમને મળી. હાલો ગાઈસ, તો શું કહે, કાલે આપણે છે ને સત્તા પર ગયા હતા, ત્યાંથી પાછા ફાઇનલી આવતા રહ્યા છે, અને પાછો ટાઈમ નથી મળ્યો કે મને વ્લોગ બનાવવાનો, કારણ કે હમણાં કડિયા કામને હાલતું હતું ને એટલે એવું છે. અને ફાઇનલી આપણું કડિયા કામ પૂરું થઈ ગયું. આપણે એક ધાર્યું બનાવતા હતા ને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો તમને બતાવી દઉં, જોઈ લો. અને મિત્રો કડિયા કામની વાત કરો ને તો આપણે જો એક ધાર્યું બનાવવાનું હતું, ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. હા, અને કેટલા આપણે 10 દી પછી આજે વ્લોગ બનાવું હું, ટાઈમ નહોતો મળતો. અને આપણે છેલ્લી વાર છે ને જે વ્લોગ બનાવ્યો હતો ને એ જો ખાલી પીડીએ એમને ચડાવ્યા હતા, બાકી બધી વસ્તુ એમને બાકી હતી. છેલ્લી વાર છે ને પીડીએ ચડાવ્યા હતા, અને પત્ર બત્રાને બાકી હતું. હવે છે ને કામ ફાઇનલી છે ને કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે આજે વ્લોગ ચાલુ કર્યો છે. અને આપણે એક ધાર્યું છે અહીંયા, અને જો પત્ર બત્રાને ચડાવી દીધા છે. અંદરથી બતાવી દઉં જરીક એક વખત, કંઈક આ પ્રમાણેનું છે. અને આપણે છે ને યાર આપણે પિલ્લોરમાં ને એમાં છે ને ગાયર કરી નાખી છે, પિલ્લોરમાં અને ગમાણમાં કે એવું છે. બસમાં જે વ્યૂ આવે છે ને. અને હાલો ગાઈસ, હવે તમને આગળથી બતાવી દઉં આપણું એક ધાર્યું કેવું લાગે એ, કારણ કે બહુ જાજા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે, અને જોઈ લ્યો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે કામ આપણું ફાઇનલી, એવું છે ગાઈસ. અને જો આપણે એક ધાર્યું બન્યું ને, પહેલાં તો આપણે ગાડી મૂકી દીધી, બતાવું જો તમને. માલતા પછી બંધાય એની પહેલાં જો આપણે સ્પ્લેન્ડર અહીં રાખી દીધી છે, એવું છે. અને જો આ ગમાણમાં ગાયર બાયર કરી દીધી રાવું બાબુ, આવી રીતે કંઈક હોય, બીજું કંઈ હોય નહીં ખાસ એમાં. હાલો મિત્રો, તો શું કહે, મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો હોય, અને અત્યારે વાગ્યા સવારના 9, અને તમારો ભાઈ આવી ગયો અત્યારમાં જો આપણું ટ્રેક્ટર લઈને હમા રાખવા માટે આવ્યો હતો. પ્લસમાં આજનો મિત્રો વાતાવરણ ચેક કરો, મજા આવી ગયો. વ્યૂ એક વખત ચેક કરો ને તમે, જોઈ લ્યો. ઓલું ચોમાહામાં ના આપણે શું કહે વરસાદ આદર થયો હોય મેં, અને એવો હાવ જોઈ લ્યો વ્યૂ છે. વાદળાને એકદમ આજનો નજારો જોઈને એવી મને મજા આવી ગઈ ને, જોઈ લ્યો વાદળા, મજા આવી જાય એવું છે. અને બાકી એવું છે અત્યારે જો હમાર રાખવા આવ્યો હતો તમારો ભાઈ, કેટલા 7 વાગ્યામાંથી આવી ગયો હતો સવારમાંથી. અને જો કંઈક આટલામાં આપણે હમાર મારી દીધો છે આપણી વાડીમાં. હવે થોડો ઘણો રહ્યો છે,
અને અહીંયા છે આપણું આઈસર ટ્રેક્ટર. આ વ્યૂ ને હાવ કાયદેસર મિત્રો ચેક કરો કેમ, બાકી મજા આવી જાય ને ઉપરથી આ પંખો ને મોજ પડી જાય. એમાંય ટ્રેક્ટર રાખતો હોય ને મજા આવી જાય. અને આપણે જો આમાં હે ને આપણે સનેડો પહેલાં જૂનો હતો ને એનો લોઢિયો ચડાવ્યો છે, અને તોય જોઈ લ્યો અમારે કેમ બાકી લાગે છે એવું હતું. તમે આટલા આપણે છે ને પહેલાં સનેડો હતો, એના પછી આપણે જો આ નવું ટ્રેક્ટર લીધું હતું અને એનો લોઢિયો જે આપણા ઘર પડ્યો હતો, જો હમાર મારતા હતા એનાથી. અને હમાર જો તમે કાયદેસર લાગે છે ને કેમ, બાકી જોઈ લ્યો એક વખત લાગી જાય ને હમાર તો પછી યાર એ જ કમાલ છે. બાકી હાલો હમાર મારી દો અને ઘરે જાઓ, પછી તમને મળું. અત્યારે હે ને હું ટ્રેક્ટર રાખીને તો પાછો આવતો રહ્યો હું આપણા ઘરે. અને ફાઇનલી આપણા હે ને ઇન્સ્ટાગ્રામની અંદર હે ને 18,000 ફોલોવર પૂર્ણ થઈ ગયા હતા. હમણાં સ્ટોરી ઉપર રાખીએ, તમને ખબર હશે. આમાંથી ઘણા બધા લોકોએ શું કહેવાય મેસેજ કર્યા હતા કોંગ્રેચ્યુલેશનના, અને ઘણા સ્ટોરી ઉપર રાખી હતી. તે માટે દિલથી આભાર યાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. આપણે હજી બહુ જ આગળ જવાનું છે. એટલે 18,000 ફોલોવર પૂર્ણ થયા છે ઇન્સ્ટાગ્રામની અંદર. અને એક રીલ વાયરલ પણ ગઈ હતી, એટલે હમણાં હે ને થઈ ગયા છે. આપણે ઓલી રીલ હતી ને કંઈક જમાઈવાળી હતી, એ રીલ બહુ વાયરલ થઈ, 1 મિલિયન સુધી પૂગી ગઈ. મારા જેવા આમ માણસ માટે આમ શું કહેવાય, આમ અવળી રીલ વાયરલ જાય ને એટલે બહુ જ કહેવાય. આવી જ રીતે સપોર્ટ છે ને તમે કરતા રહેજો. બીજું હું અને આપણે આગળ જઈશું. ગાઈસ એવું છે કે આપણે ઘરે છે ને મીંદડીના બચ્ચા છે. હાલો તમને બતાવું ક્યાં છે ખબર, મેડી માથે. હાલો તમને બતાવું. લગભગ મીંદડી આવી ગઈ છે. અને જોઈ લો મિત્રો મેડી માથે કેમ બાકી હોતા હે 4 છે આવો અંદર. મજા આવી જાય. જો હજી અહીંયા પણ આવી મીંદડી. મીંદડી આવી ગઈ જો મિત્રો, જોઈ લો આ છે મીંદડી. સબસ્ક્રાઇબ કરવાનું કહી દો ભાઈ. આજનો વ્લોગ સવારમાંથી ચાલુ કર્યો છે અને અત્યારે જો દૂધ ભરવા જાઉં છું ગામમાં. અત્યારનો વ્યૂ ચેક કરો. ગામમાં દૂધ ભરી આવું. હાલો પછી તમને મળું. જો અહીંયા કેન રાખ્યું છે દૂધનું, દૂધ ભરતો હું પછી તમને મળું. એટલે હમણાં આજે ફાઇનલી આજે હું નવરો થઈ ગયો હોઉં, એટલે વ્લોગ ચાલુ કર્યો છે. અને અટાણે જો આપણું ટ્રેક્ટર છે અહીંયા, અને ટ્રેક્ટર છે ને આપણે સવડિયું હાંકતા હતા આપણા ખેતરમાં. ફાઇનલી છે ને મિત્રો ખાતર બાતર તો ભરાઈ ગયું છે, પણ આ ટૂંકમાં છે ને જો અત્યારે ચવડિયું હાંકતો હતો. કેમ ખબર, કારણ કે જો અહીંયા શું કહેવાય આ ખાતરના ક્યાંક ક્યાંક વળી ઢબ્બા હોય ને તો એ જો આમાં છે ને થઈ જાય નકરા, અને થોડાક ઈંધાણિયા થઈ જાય એવું છે. એટલે જો અટાણમાં છે ને સવડિયું છે ને હાંકતો હતો આપણા ટ્રેક્ટરથી એવું છે ગાઈસ. બાકી હમણાં વ્લોગ નહોતા આવતા, પણ હવેથી ડેઈલી વ્લોગ ફરીથી ચાલુ કરું હું, એટલે વિડીયોમાં આગળ કન્ટિન્યુ ગાઈસ. અને હાલો ગાઈસ અત્યારે પાછો ઘરે તો આવતો રહ્યો હું, અને હવે આજના વ્લોગને અહીં જ પૂરો કરી દઈએ. મળીશું એક નવા વ્લોગની અંદર. તે પહેલાં આપણા ચેનલની અંદર જો ન હો તો વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, સારી કોમેન્ટ કરી દેજો. મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ અને જય દ્વારિકાધીશ બધાને.